પાકિસ્તાનના પેશાવરની આર્મી સ્કૂલમાં આતંકીઓ દ્વારા વિદ્યાર્થીઓના ખુલ્લમની હોળી રમાઈ હતી. તેના વિરોધમાં અને વિદ્યાર્થીઓને ભરૂચની શાળાઓના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ભરૂચની એલઈડી સ્કૂલના વિદ્યાર્થીઓએ આજરોજ પાકિસ્તાનના પેશાવરમાં શાળા ઉપર કરાયેલ આતંકીઓ દ્વારા હુમલામાં સેંકડો બાળકોની નિર્મમ હત્યા બાબતે હાથમાં કેન્ડલ લઈને મૌન રેલી કાઢવામાં આવી હતી. પેશાવરમાં 138 માસૂમ બાળકોને ગોળીઓ વીંધી દેનાર આતંકી હુમલાના કારણે દેશ અને સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. ત્યારે પાકિસ્તાનને પણ હવે ખબર પડી છે કે પોતે જે સાપને દૂધ પીવડાવી મોટો કર્યો તેણે તેની ઊંઘ હરામ કરી નાખી છે. આપણે આ મૌન રેલી કાઢવા માટેનો હેતુ એ જ છે કે જે પાકિસ્તાનના પેશાવર શહેરમાં જે આર્મીની સ્કૂલમાં વિદ્યાર્થીઓને નાના બાળકોને આતંકવાદ દ્વારા જે અમાનુષી ભર્યું અને આપણે જે વિચારી ન શકીએ એ પ્રકારનું કૃત્ય એ લોકો દ્વારા કરવામાં આવ્યું કે જે નિર્દોષ બાળકો હતા તેમને માટે શોકાંજલિ અર્પવા માટે શાળાના બાળકો દ્વારા અમે શ્રદ્ધાંજલિ અર્પવા માટે મૌન રેલીનું આયોજન કરેલું છે. મારું નામ શર્મા યોગિતા છે. આપણી આ દુનિયામાં જે પાકિસ્તાનનો હુમલો થઈ રહ્યો છે તેમાં પાકિસ્તાનમાં પેશાવર સ્કૂલમાં જે નિર્દોષ બાળિકાઓ હતા તેમની ઉપર આતંકવાદીઓનો હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમનો કંઈ પણ વાંક ન હતો. આ આતંકવાદને લીધે કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે. અમે એલિટ સ્કૂલ તરફથી તે બાળિકાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અહીં એકત્રિત થયા છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા આર્મી સ્કૂલના માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભરૂચની એલઈડી સ્કૂલના બાળકોએ કેન્ડલ માર્ચ કરી ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં મૌન ધારણ કર્યું હતું. અભિષેકનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.